MSU રાજાની જ્યાં સ્થાપના કરવામાં આવી છે ત્યાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં હાલમાં ગણેશ ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી શરૂ થઈ છે, જેમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પોલિટેકનિક કેમ્પસમાં આવેલ RT હોલ ખાતે એક દંતાઈ યુવક મંડળ દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। ધાર્મિક ઉજવણીની સાથે સાથે સામાજિક કાર્યક્રમ યોજાય અને સમાજને મદદરૂપ થવાય તે હેતુસર એક દંતાઈ યુવક મંડળ દ્વારા મૈત્રી ફાઉન્ડેશનના સહકારથી આજ રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સમગ્ર જે ગણેશ ઉત્સવની ઉજવણી દરમિયાન ગણેશ યાગ તથા ડાયરા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આજ રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તેઓએ રક્તદાન કર્યું હતું। આજરોજ MSU રાજા ગણપતિ ઉત્સવમાં જે એક દંતાઈ ગ્રુપ વડે આયોજિત છે એની સાથે મૈત્રી ફાઉન્ડેશન સાથે કોલોબોરેશનમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। સમાજની બ્લડની જરૂરિયાતો યુવાનો જ પૂરી કરી શકે છે અને ગણપતિ ઉત્સવ જેવા સમયે આપણે સર્વે યુવાનો અને યુવાધન મળીને સમાજને કંઈક મદદરૂપ બની રહે એવી રીતે બ્લડ ડોનેશન કરે તો સમાજને ખૂબ જ મોટી મદદ પૂરી પડાઈ છે। તો અમારા વડે અને અમારા મંડળ વડે આ એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે આપણે ગણપતિઓત્સવની અંદર કોઈ એક સારો કાર્યક્રમ કરીએ અને સમાજને પણ એક બ્લડ ડોનેશન કરી અને મદદરૂપ બની રહીએ। બીજું આના સિવાય આજે અમારો ગણેશોત્સવ છે એની અંદર અમે એક દિવસ મારુતિ યજ્ઞ રાખેલો છે, એક દિવસ ડાયરો રાખેલો છે। એના સિવાય આજે બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે થઈ રહ્યો છે। સાંજે 6 થી 7ના સમયગાળામાં અમે મેડિકલ કેમ્પનું પણ એક આયોજન કરેલું છે કે સાંજે જ્યારે 7:30 વાગે આરતી થાય એ પહેલા લોકો આવે તો 6 થી 7 વાગે એમનું મેડિકલ ચેકઅપ કરાવડાવી અને દવા પણ મફતમાં પ્રાપ્ત કરી શકે છે। તો એક બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ કેમ્પ આ બંનેનું આયોજન કરવામાં આવેલું છે, જેનાથી આ પોલિટેકનિક કેમ્પસની અંદર રહેતા વિદ્યાર્થીઓ, તમામ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, પોલિટેકનિકના વિદ્યાર્થીઓ અને તમામ સર્વે વિદ્યાર્થીગણોને અને યુનિવર્સિટીના સ્ટાફને મદદરૂપ થવાય। કેટલા યુનિટ અત્યાર સુધી એકત્ર કરાવ્યું છે? ટાર્ગેટ કેટલું? અત્યાર સુધીમાં આ બ્લડ ડોનેશન કેમ્પ શરૂઆત થઈ એને અંદાજિત 15 થી 20 મિનિટ થઈ છે અને 10 યુનિટ જેટલું બ્લડ ડોનેટ થયું છે અને અમારો ટાર્ગેટ છે કે 120 થી 130 બ્લડના યુનિટો છે એ અમે અહીંયા એકત્ર કરી અને બ્લડ બેંકને આપીએ। આપનો પરિચય? પાર્થ પંડ્યા, MSU રાજા ગણપતિ મંડળ।